ઘણી વખત આપણી પાસે એવા જૂના કપડાં પડ્યા હોય કે જે તદ્દન જૂના પણ ન હોય અને સાવ નવા પણ ના હોય, આપણે જેને પહેરતા ના હોય અથવા તો ટૂંકા થઈ ગયા હોય, ફિટ થઈ ગયા હોય, તેવા કપડાંનું આપણે કરવું શું? તો આજના વિડીયોમાં હું તમને એવા જોરદાર આઈડિયા આજે શીખવવાની છું કે જે જોઈ તમે પણ જરૂરથી અજમાવશો। તો ચલો શરૂ કરીએ વિડીયો। મેં અહીં એક સલવાર લીધેલી છે જેને આપણે નાઇટ હેરમ તરીકે પણ યુઝ કરતા હોઈએ છીએ। જુઓ, તેને અહીં આપણે આ રીતે કાતરથી કટ કરી લઈએ। આટલો પાર્ટ જે છે ને તેને આપણે કટ કરી લેવાનું છે કાતરની મદદથી। આ રીતે સરળતાથી કાતરની મદદથી તે કટ થઈ જશે। જુઓ, ત્યાર પછી આ પાર્ટ આપણે રાખી દઈએ અને આનો ઉપયોગ જોઈએ। જુઓ, આ રીતે કટ કર્યા પછી તેને આપણે ઉલટાવી દઈએ, ઊંધું કરી લઈએ। જુઓ, આ રીતે ઊંધું કરી અને તેને સરસ રીતે ગોઠવી દઈએ। અહીં આ જે મારી સલવાર છે ને તેમાં 2 પોકેટ છે, તે પોકેટ મેં આમાંથી કાઢ્યા નથી, તે જ રીતે રહેવા દીધા છે। ત્યાર પછી અહીં આપણે સિલાઈ લગાવીશું। જુઓ, આ રીતે મેં અહીં આ નીચેના પાર્ટમાં સિલાઈ લગાવી લીધી છે। આ રીતે સિલાઈ લગાવી અને 3 ઇંચનું માપ લઈ, જુઓ આ રીતે માર્ક કરીએ। 3 ઇંચ લંબાઈ, 3 ઇંચ પહોળાઈ અને આ રીતે નિશાન લગાવી દઈએ। બંને ખૂણા પર સેમ આ જ રીતે કરવાનું છે। 3 ઇંચની લંબાઈ, 3 ઇંચની પહોળાઈ લઈ અને આ રીતે આપણે નિશાન લગાવવાનું છે। અને નિશાન લગાવ્યા પછી ત્યાં આપણે સિલાઈ લગાવી લઈશું। આપ હાથેથી પણ સિલાઈ કરી શકો છો, મશીનથી પણ કરી શકો છો। મેં અહીં સિલાઈ લગાવી લીધી છે। ત્યાર પછી જુઓ, આ પાર્ટમાં આપણે આ રીતે ચીપટી લઈ અને આપણે સિલાઈ કરવાની છે। આ રીતે ચીપટા લઈ અને સિલાઈ લગાવી લઈએ। જુઓ, અહીં મેં સિલાઈ લગાવી લીધેલી છે। આ રીતે સિલાઈ લગાવી લઈએ। ત્યાર પછી તેને આપણે સવડું કરી લઈએ। જુઓ, સવડું કરતાં તે કંઈક આ રીતનું લુક આપશે। જુઓ, આ રીતે સવડું કરી લઈએ। તમારી પાસે સલવાર કે હેરમ હોય તેમાં આ રીતના પોકેટ હોય તો તેને દૂર કરવાની જરૂર નથી, તેમને રહેવા દેવી શકો છો। જુઓ, ત્યાર પછી આપણે શું કરીશું, આ રીતે સરસ રીતે ગોઠવી અને અહીં આપ ઈચ્છો તો ચેન લગાવી શકો છો। જુઓ, ચેન ન લગાવવા માંગતા હોય તો તમે તેને એમને એમ પણ રાખી શકો છો, પણ અહીં હું ચેન લગાવી રહી છું। આ રીતે આપણે ચેનને બંને બાજુ સિલાઈ કરી લઈએ। જુઓ, આ રીતે આપણે સિલાઈ લગાવી લેવાની છે। મેં અહીં સિલાઈ કરી લીધી છે। અહીં મેં ચેન છે જે જોઈન્ટ કરી દીધી છે। તમે ચેન લગાવવા ના માંગતા હોય તો તમે એમને એમ પણ રાખી શકો છો અથવા તો તમારી રીતે કોઈ ક્રિએટિવિટી કરી શકો છો। અહીં આ રીતે સાઈડમાં 2 પોકેટ પણ રેડી છે, ચેન પણ રેડી છે। જુઓ, ત્યાર પછી આપણે શું કરીશું, મારી પાસે એક જૂનો ડ્રેસ હતો ને તેમાં આ રીતે ડાયમંડ જેવું બ્રોચ હતું, તો તે બ્રોચનો હું અહીં ઉપયોગ કરી રહી છું। તમારી પાસે મોતી હોય અથવા તો એવું કોઈ ફેન્સી બટન હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો એમને એમ પણ રાખી શકો છો। જુઓ, આ થોડુંક એક્સ્ટ્રા લુક આવે તેના માટે મેં અહીં એક આ રીતનું બ્રોચ લગાવેલું છે। ત્યાર પછી મારી પાસે આ રીતની એક થેલી હતી, જૂની થઈ ગઈ હતી, જેમાં ચેન પણ તૂટી ગઈ હતી। તે થેલી નકામી હતી, તો તેમાંથી હું આ રીતે જે આ હેન્ડલનો પાર્ટ છે ને તેને હું કટ કરી રહી છું। આપ અહીં કોઈ પણ દોરી લઈ શકો છો। જો આ રીતે કટ કરી લીધું છે। ત્યાર પછી તેને આપણે આ પર્સ જે બનાવી રહ્યા છીએ તેમાં આપણે અટેચ કરીશું। આ રીતે આપ અંદરની સાઈડ રાખી દઈએ અને પછી તેમાં સિલાઈ લગાવી લઈએ। જુઓ, તમે અહીં દોરી બનાવી શકો છો અથવા તો આ જ કાપડમાંથી તમે 2 પટ્ટા બનાવીને લગાવી શકો છો। જુઓ, આ રીતે અહીં 2 બેલ્ટ રેડી છે। તો અહીં આપણી પાસે એક જૂની સલવારમાંથી સરસ મજાનું એક પર્સ બનીને રેડી થઈ ગયું છે અને ખૂબ જ સરળ રીતથી બતાવ્યું છે। નથી આમાં જાજુ કોઈ આપણે કટિંગ કરવાનું, નથી કોઈ જાજુ સીવવાનું, ખૂબ જ સહેલાઈથી એક સરસ મજાનું પર્સ બનીને રેડી થયું છે જેને તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો। જુઓ, હવે જોઈએ તે જ સલવારનો નેક્સ્ટ આઈડિયા। તો આ રીતના જે 2 પાયચા વધેલા છે તેને આપણે આ રીતે કટ કરી લઈએ। જે સિલાઈવાળો ભાગ છે ત્યાંથી કાતરની મદદથી આ રીતે સિલાઈને ખોલી લઈએ અને આપણે એક પ્લેન કપડું જોઈએ છે, તો આ રીતે સિલાઈવાળો ભાગ ખોલી લઈશું। જુઓ, અને આ રીતે સલવારના પાયચાને આપણે ખોલી લઈએ। બંને જ પાયચાને આ રીતે આપણે સિલાઈના ભાગથી ખોલી લેવાના છે। જુઓ, અહીં બંને જ પાર્ટ રેડી છે। હવે શું કરીશું, આ જે પાર્ટ છે તેને આ રીતે ઊંધું કરી અને તેને ફોલ્ડ કરી દઈએ। ફોલ્ડ કરી અને બાજુમાં જે એક્સ્ટ્રા કપડું છે તે કટ કરી અને આપણે એક અહીંયા રેક્ટેંગલ પીસ એટલે કે લંબચોરસ આકાર રેડી કરીશું। જુઓ, આ રીતે આપણે લંબચોરસ આકારનું એક કપડું રેડી કરીશું। તમારા પાસે જે સલવાર હોય તેમાંથી ચોરસ આકાર બનતો હોય તો તમે ચોરસ પણ બનાવી શકો છો। આ રીતનું આપણે આ કપડું સીધું જોઈએ છે, બસ સીધી ભાષામાં કહીએ તો કપડું આપણી પાસે સીધું હોવું જોઈએ। આ રીતે બસ આ રીતે બંને પાર્ટને આપણે કટ કરી લેવાના છે। જુઓ, આ પાર્ટને પણ આ રીતે ફોલ્ડ કરી અને આપણે એક્સ્ટ્રા જે પણ પાર્ટ હોય તે દૂર કરી દઈએ। મેં અહીં બંને જ ટુકડા એક સરખા આકારમાં કટ કરી લીધેલા છે। ત્યાર પછી મેં અહીં ફોમ લીધેલું છે, તો આ કટ કરેલા કપડાને આપણે આ રીતે ફોમ પર રાખી દઈએ અને ફરતે સિલાઈ લગાવી લઈએ। તમારી પાસે ફોમ ન હોય તો ઘરમાં આ રીતની જે બોરી હોય ને
જે રાઈસ બેગ હોય, આટા બેગ હોય તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો, અને ફોર્મ હોય તો ખૂબ સરસ છે, ફોર્મનો ઉપયોગ કરી શકો છો. જુઓ આ રીતે રાખી અને ત્યાર પછી મેં એક બીજું કપડું વેસ્ટ મારી પાસે પડ્યું હતું ને, તેનો આ જ આકારનો એક ટુકડો બનાવીને રેડી કર્યો છે. તેને આ ફોર્મની ઉપર રાખી દઈએ. આ રીતે તે જ આકારનો બીજા કાપડનો આપણે કટકો લઈએ અને તેને આ રીતે રાખી દઈએ અને ફરતે સિલાઈ કરી લઈએ. બંને કાપડમાં આ રીતે આપણે સિલાઈ લગાવી લેવાની છે. જુઓ અહીં મેં સિલાઈ લગાવી લીધી છે. ત્યાર પછી જ્યાં એક્સ્ટ્રા કાપડ અથવા તો એક્સ્ટ્રા ફોર્મ જે પણ લાગી રહ્યું છે ને, તેને આપણે કટ કરી દઈએ. આ સલવારના ટુકડાને જે આ રીતના કટ કર્યો હતો ને, તે સિવાય જે એક્સ્ટ્રા જે પણ ફોર્મ છે તેને આપણે કટ કરી લઈએ. જો વચ્ચે વચ્ચે પણ આપ સિલાઈ લગાવી શકો છો અથવા તો એમને એમ પણ રાખી શકો છો. આ રીતે બંને પાર્ટને આપણે રેડી કરી લઈએ. જુઓ અહીં મેં 2 પાર્ટ રેડી કરી લીધેલા છે. ત્યાર પછી હવે આપણે શું કરીશું, અહીં મેં જે ફોર્મની ઉપર બીજું કાપડ લીધું હતું ને એક્સ્ટ્રા, તે જ કાપડમાંથી 2 પટ્ટીઓ રેડી કરી છે. તેને આપણે પાઇપિંગ તરીકે યુઝમાં લઈશું. પાઇપિંગ બનાવવાની છે, તો પાઇપિંગ બનાવવા માટે તે પટ્ટીને પહેલાં આ રીતે રાખી અને સિલાઈ કરી લો. પછી આ રીતે અંદરની બાજુ ફોલ્ડ કરી અને અંદરની બાજુ સિલાઈ કરી લો. આ રીતે બંનેમાં તમે સિલાઈ કરશો તો એક પાઇપિંગ બનીને રેડી થઈ જશે. જુઓ આ રીતે મેં પાઇપિંગ બનાવી લીધેલી છે. બંનેમાં સેમ રીતે આપણે પાઇપિંગ રેડી કરી લઈએ. ત્યાર પછી આપણે એક ચેન લઈશું. જુઓ આ રીતે ચેનનો આપણે ઉપયોગ કરીશું અને ચેનને આ રીતે રાખીએ. જુઓ આ રીતે રાખી અને સિલાઈ લગાવી લઈએ બંને પાર્ટમાં. આ રીતે ચેનને નીચેની સાઈડ રાખી અને આ રીતે આપણે સિલાઈ લગાવી લઈશું. તો અહીં મેં સિલાઈ લગાવી લીધી છે. જુઓ ત્યાર પછી તેને આ રીતે ઊંધું ફોલ્ડ કરી દઈએ. આ રીતે અવળું ફોલ્ડ કરી દેવાનું છે અને આ રીતે અહીં નીચેના પાર્ટમાં આપણે સિલાઈ લગાવી લઈએ. આ રીતે અહીં સિલાઈ લગાવી લઈએ. સિલાઈ લગાવ્યા પછી જુઓ તેને આ રીતે ગોઠવીએ. આ ચેન જે છે ને તે વચ્ચે આવે, મિડલમાં આવે ને, એ રીતે આપણે આને ગોઠવવાનું છે. આ રીતે રાખી દઈએ અને ફરતે બાજુમાં 2 બાજુ સિલાઈ લગાવી લઈએ. જો આ રીતે બંને સાઈડ હવે સિલાઈ કરી લેવાની છે. અહીં જે એક્સ્ટ્રા ચેન દેખાઈ રહી છે તે આપણે કટ કરી દઈએ અને બંને બાજુ સિલાઈ લગાવી લઈએ. અહીં મેં સિલાઈ લગાવી લીધી છે. ત્યાર પછી આપણે એક માપપટ્ટી લઈ અને 3 ઇંચની લંબાઈ અને 3 ઇંચની પહોળાઈ ઉપર નિશાન કરીએ. આ રીતે 3 ઇંચની લંબાઈ, 3 ઇંચની પહોળાઈ ઉપર નિશાન લગાવીએ. ચારે ખૂણામાં, ચારે કોર્નર પર આ રીતે આપણે માપ લગાવીશું. જુઓ આ રીતે માપ લગાવ્યા બાદ આપણે કાતરની મદદથી તેને કટ કરી લઈએ. જે આપણે બોક્સ બનાવ્યા છે, જે ખાના બનાવ્યા છે ને 3-3 ઇંચના, તેને આપણે કાતરથી આ રીતે કાપી લેવાના છે. ચારે ખૂણાને આ રીતે કટ કરી લઈએ. જુઓ સરસ રીતે કટ કર્યા પછી હવે આપણે તેમાં શું કરવાનું છે, તો આ જે ખૂણા કટ કર્યા છે ને તેને આ રીતે આપણે સામે આપણે જોડવાના છે. સામે આ રીતે અટેચ કરી અને સિલાઈ લગાવીએ. જુઓ આ રીતે ચારે ખૂણાને સામે જોડી અને સિલાઈ લગાવી લઈએ. તો અહીં મેં સિલાઈ લગાવી લીધી છે અને આ રીતનો કંઈક લુક આવી રહ્યો છે. જુઓ ત્યાર પછી આ ચેઇનવાળો પાર્ટ છે ને તે ખોલી અને આપણે આ જે ઓર્ગેનાઇઝ બનાવ્યું છે તેને આપણે સવડું કરી લઈએ. હમણાં તમને સમજાઈ જશે કે આપણે આ શું બનાવ્યું છે, બરાબર. જુઓ પછી ત્યારબાદ આપણે ચેઇનમાં આ રીતે રનર છે તે એડ કરી દઈએ. જુઓ આ રીતે મેં રનર એડ કરી દીધેલું છે. તો અહીં આપણી પાસે રેડી છે એક જ્વેલરી બોક્સ. તમે આનો જ્વેલરી બોક્સ તરીકે ઉપયોગ કરી શકો છો, બાળકોના કપડાં રાખવા માટે યુઝ કરી શકો છો અથવા તો કોઈ પણ રીતે યુઝ કરી શકો. તો મિત્રો આ હતા એક સલવારના 2 આઈડિયા. તો તમને કયો આઈડિયા વધારે પસંદ આવ્યો છે કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.